ગઈ 21 તારીખે કેન્દ્ર સરકાર 4 લેબર કોડને અમલમાં લાવ્યો। એ પહેલાં 44 જે કાયદાઓ હતા કામદારોના હિત માટે, એમાંથી મહત્વની 29 કાયદાઓને એ લોકો ખતમ કર્યું, જેના કારણે આજે 75% કામદારો આ કાયદાની સુરક્ષાથી બહાર નીકળી જશે। સૌથી મહત્વનું કંઈ હોય એ છે હાયર એન્ડ ફાયર, કાયમી નોકરી જેવું કશું રહેશે નહીં। અગાઉ કાયમી નોકરી સરકારી ખાતાઓથી લઈને તમામ ઉદ્યોગોમાં હતો, હવે કોન્ટ્રાક્ટ પ્રથા તો છે જ, એના કરતાં ભયંકર ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવી દીધું છે। એટલે જે ટર્નર, ફિટર, વેલ્ડર એ બધા છે, મેશિનિસ્ટ છે, એ કડિયા કે મજૂરોને જેમ નાકે ઊભા રહેશે અને એમને 2 મહિના 3 મહિના માટે કામમાં લેવામાં આવશે। એટલે એમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ ESI હોય, PF હોય, હક રજા હોય, ગ્રેચ્યુટી હોય, કશું મળશે નહીં। ભલે સરકાર કહે કે લઘુત્તમ વેતન આપશે, પરંતુ લઘુત્તમ વેતન શું છે એ લોકો માટે? એ લોકો કહે છે ફ્લોર વેજ 178 રૂપિયા। હવે 178 રૂપિયામાં કોઈનું ઘર ચાલે? એને એ લોકો લઘુત્તમ વેતન કહી રહ્યા છે। કોન્ટ્રાક્ટર હવે 50 કામદાર હોય તો જ એને લાયસન્સ લેવાનું થાય, એટલે મોટા ભાગના કોન્ટ્રાક્ટર લાયસન્સ વગર કામ કરી રહ્યા છે। આ પરિસ્થિતિને રોકવા માટે અમે આજે આ ધરણા કરી રહ્યા છે અને સરકારને કહેવા માંગીએ છીએ કે આ જે કાળા કાયદા તમે લાવ્યા છો કામદાર વિરોધી, રદ કરવામાં આવે। અહીંયા ધરણા છે, ધરણા પત્યા પછી અમે કામદાર સંગઠનનો આગેવાનો કલેક્ટર મારફતે આવેદનપત્ર અમે વડાપ્રધાનને મોકલીશું।